હે હા આપડા મંડળમાંથી બે જણા ઓછા થયા ચિયા મંડળમાંથી વાટા મંડળમાંથી આપણે વળી કયા મંડળ હોય એટલે ઓમ મારે બડી ઉપાધ્યુ કરી મંડળમાં આપણે બે વધ્યા હો વાઢા બે વધ્યા છે બે ની હગાઈ થઈ ગઈ બેની તો થઈ ગઈ છે પણ હવે આપણે કરવું તો કરું છું કોઈ આ બસ આવે હા એટલે આજ તો દડે રમી આવો બે ભાઈ એડા ભણા બેટ નહીં અને મન ચા આવડે મોઢા અલા શીખશે હવે શીખવાનું જ છે બીજું શું કરશે હે હા ભાઈબાન શું કે મજામાં સારું ઓએ ચમા ઉતરેલી સીસીડી દેવા મોઢે લઈને બેઠા છો ના ના અસલ હા તો ખીલતું મોઢું છે અસલ છે આ તો દાડા રમવાની વાત હતી હે ઓએ એમ હવે જો તમને બે અમે બે એક વિનંતી કરવા આયા છે શેની વિનંતીમાં એવું છે કે હવે અમે હારા કામે જાતા હોય ને તો તમે જે ઢકતા નહીં અમને હામાં હો એટલે ચમ અપશકન કરાવો છો તો ચાર ના માઢા રખડો હરા હવે તો આમ શરમ આવી જોઈએ શરમ એટલે મેણા ના મારો તમે સાનારો હવે કાલ બપોરે હગ છે આમાં ઓલે આટલા ટક તો હરા મેણા મારવા માંડે તમને કોઈ કને આલે છે તારે હાલ છે મુલાદ ને તો કાલ ને તો પમદાડે હાલ છે કરી ગો કે 5 વર્ષ ચેડે ભલે હાલે પણ હાલ છે ખરી બૈરાનો ભાભી ઉલી કુરા જઈને વાત કરી ને જા તું એટલે આ બકલો મેલે હા બાબુનો ફોન છે બાબુનો ના બસ બેઠા આ બે લુખમ બે કને બેઠા વાઢા છે નવી ન હવે કર્યા છે વળી પબ્બુ બાબુનો ફોન હતો એના ભાજીયાનો લે બાબુનો નતો બબુ એટલે ઈ તમને ના ખબર પડી તો બૈરા વાળા હોય ને ખબર પડે હોય બૈરાનો જ હતો બબુનો હતો ને તો હે હા એ તો બૈરાને પ્રેમથી બબુ કહેવાય હોય એ કોઈ જોડે વાત કરી હોય તાર કે લે ફોટો જોયો કે ને અમાર બૈરાનો નથી જો અમારે નથી જો બતાવું નથી લાઈન ફરતો હે તારા બૈરાને તું ઉઠી જા ને હમણાં મેરેજ લબુસા નહીં તો બળતરાવું થાય રે હા પૈસા અગર ને થાય ને તો કકરશા સેવટ એટલે ચઈ બળતરા કરે ને બળતરા થાય બેટન હવે આ નામ જ આપણે વિશે બાલ કરવાના છે એલા પરખા એટલે ઓ બેન તો હાથમાં ઈટાળો આવી ગયો હવે છોડશે ને પરોન એટલે એમ ને હવે એની હગી થઈ જશે ને આપણે બે રહ્યા છે વાંઢા દવા મારા આપણે રીશે બાલ કરશે આખો દાડો હવે પડાઈ તો હવે એને હગાયું થઈ જશે એનો સમય છે રીશે બાળ છે જ ને કાલ બપોરે આપણો સમય આવશે આપણો તો આઈ રહ્યો હવે શું કરશે તારા મેળ આવે છે એક કામ કરશે ગોરી વર્ત રહેશે બે એટલે આ ગોરી વર્ત તો છોડ્યું રે છોકરા ના રહેવાય આપણે સોડી હારું જ રહેવા છે ને એટલે આ છોડી છોકરા હારું કરીને રે તો અંબાજી હેરતા જાય છે પગપાળા યાત્રા મોડા મારાથી તો ને અડે એટલું બધું તો હે ચક આટલા માનતા રાસ ને અને હટ પડે એવી તો એક કામ કરશે અંબાજીમાં આવી બેઠા છે સણાદર ની માનતા રાખ 17 કિલોમીટર થાય એ મારો બેટું શેટો પડશે અહીંથી 15 કિલોમીટર જેવું તો દિયોદર છે એક કામ કરો આપણે ચિહરમાં આવ્યા હોંધલી ખાતા જશે એવું માનશે પણ 1 મહિનામાં હગી થઈ જાય એવી હા મહિનો ને પડ્યા મહિનો તો અરે ઋષિ બાળી ને આપણે હમણાં સાવા કરશે પડી લાગશે જમ હા બસ 3-4 દાડા હગી થઈ જાય ને તો આપણે ગલોટી મારીને જવાનું બરોબર છે રેડી તો રેડી બરોબર ઈ માનતા ડન એમ ડન ના થાય તો આપણે ડાયરેક્ટ ભુવાજી કરીને જઈ આવશે એકદમ હાજ ના જઈ આવા પછી એ માં ચહેર લાદ રાખજે ને આ મેણા દૂર કરજે થોડાક હે અમાર બે ને મારે એકલાનું ને હો હે ઓલે આવે ની પેલા હમણાં જાતા રહેશે ને ગોળી ગીતા ઓલે હમણાં આવે બીવરાવે છે ને શું બીવરાવે તમને જ ગોતતા હતા અમે તમે તો અમારા શકન લેવાય નહીં માંગતા ને હવે અમન ગોતા હતા વાઢા કઈ એટલે આમાં એવું છે કે કાલે સમનબા ટ્રેક્ટર લઈને જતા હતા એને તમે ધચાતા ઓય ધચાતો તા તે ટ્રેક્ટર લઈને જતા હતા સમનબાથી એને મોરલા ટાયર નો ગુડકો ને હરી ગયો તે ટાયર સીધું રોડે સડ્યું ટ્રેક્ટર તો ઈ ખાડમાં વળ્યું 50,000 નો ખર્ચો તમને બે તો ગાયલું બોલ્યા રા એમાં અમે શું કરા એ સમનબા ના હાકતા આવડતું જ ના હેડે બાર લઈને હે હવે તો 25 વર્ષથી ટ્રેક્ટર આકે શું ના આવડતું હોય અને અમી નતા ધચા ઈ અમન હામાં ધચાતા ઈ હામે ના આવવું પડે ને એટલે તમે ધચા ને એટલે એને નુકસાન આવી ગયું વાઢું હવારના તમને ગોતેરા છે અને ગાયલોની માન છોકરી રડફાવે હરા આખો દાડો વાઢા ના કે કર થાશે અમારું શું કેવું હમણાં 3-4 દાડામાં થાશે ઈ જે શોખ પાડે એટલે વાઢા ના કરતા શું પૈણેલા કા ઈ તો થાશે બરોબર મેળા ના મારો અને ઈ તો બા મન ધચા તામી નતા ઈ ધચા કરે હેડ આપણે કામે હમણાં જવાનું છે હમણાં મોઢા છે મોઢા તમારો કોઈ હાથે ના પકડે હાથે
વાંઢો વાઢું વાઢું વાંઢો તકતા નહીં અમન એટલે હેડ કે પણ કુસું કુસું કે આપણે હવે નથી જાવું ચમ આ બે થચ્યા છે કામ ન થાય આ પાછો હેડ તો હેડ પાછા વાંઢું એ ગામમાં બે વાંઢા છે કોઈ શકન ના લેતો એ કાલે સમનબાને હામાં મળ્યા હતા એટલે એનો એક્સિડન્ટ થયો છે એ હેડ આપણા વાહમાં કાક વેસાવા આવ્યું શું આવ્યું કાક નાસ્તો છે એન્ડેડ તો ટ્રેક્ટરમાં 50,000 નો ખર્ચો આવ્યો છે એ કોઈ હારા કામે જાતા હોય તો એના શકન ના લેતા નકે તમારું કામ ને થાય થોડી આયા તાર કાકા ને તાર બેન કેજી કે ગામમાં બે વાંઢા છે શકન ના લ્યો એ ઓય તમારું હારા કામમાં શકન પહેરી જાશે કોઈ શકન ના લેતો એ ગામના મોટા મોટા બે વાંઢા છે હેડ્યો મોરતીન ટોકા પાડ અલ્યા એ આને તો આપણને આખા ગામમાં સાવા કર્યા આબરૂના કાંકરા કરી લ્યા છે હવે આ એનું શું કરશે મારા કાને એક પ્લાન છે હે પ્લાન છે એક મસ્ત બોલ બોલ એ રેડી છે જોરદાર પ્લાન છે રેડી કરા તો જ વસ્ત થશે ને ઘરે આખા ગામમાં સાવા તો કરે બાર ગામમાં કરશી આપણા ભેગા કરી લાખે રામ રામ એ રામ 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 ક્યાં ગામના મહેમાન તેરવાડાના ઓહો તો અમાર વેવાઈના ગામના હે તો કઈ ચા અલ્યા અમાર હાકળોજી છે કે ને ઓય અહીંયા ઘરી અમાર સોડીનું સંબંધ કર્યું છે ના હોય અને માર ભાઈની સોડીનું સંબંધ કર્યું છે બે ભાઈની સોડી નો કર્યા છે હા બે ભાઈઓનો સોડી શું કરે સોડી તમારે ઈ તો કોલેજ કરે છે ફૂલ જીવી સોડીને જીવી ગારામ લાશી ચમ અને તમે હગું કરતા પેલા કોઈ આડોશી પાડોશી પૂછ્યું તું 5 જણા ને ના એમને એમ કર્યું જ પરું તો હાથે કરીને ગાધું છે એમ ને કુવા પડ્યા કુવા હગું કરવું હોય ને તો 5 માણસને આજુબાજુ પૂછવું પડે ભલા માણસ પછી કરાય એટલે ચમ શું પ્રોબ્લેમ છે તમાર ભાઈને બોલાવો પણ બેન ભેગી વાત કરો આ એ ભયા પાણી ભલ્લાથી મહેમાન આયા છે આ રો આવે તમે ફોટો કાંધમાં કોડ્યો કાતો ચમ પણ હગું એટલે કઈ એક બે દાડાની વાત નહીં ઓ આવો રામ ક્યાં ગામના છે મહેમાન આપણે વેવાઈના ગામના વેવાઈના ગામના છે હગું કરવાનું હોય કે એક બે દાડાનું ના હોય તો જિંદગીની સવાલ છે બોડું કોક 5 માણસને પૂછવું પડે શું હતું એટલે આ વેવાઈના ગામના છે આ આયા છે એમના ગામથી હવે તમે જે સોડીનું હગું કર્યું કે ને ઓય. ઈ બે જમાઈ રહ્યા ને હા. ઈ તો દારૂડિયા છે એક નંબર ના અલ્યા ભલા આદમી ના હોય ને કેવી વાત કરો એટલે તમારી શોખ બસ ખોટું બોલતા હોય તો હે? અને એમાં ઓલો મોટો જમાઈ રહ્યો ને તમારે ઓય, ઓય. 3 વર્ષ પહેલા એક સોડીને લઈને જતો રહ્યો ગામની તે હમણે મહિનો થયો જ છે લાયાનો ગામમાં એટલે અમને તો આ વાતની ખબર જ નથી તાર અમારે હગી કર્યા મહિનો થયો જ છે હા આ તો બસ ઓલી લાયો ને તરત ને તરત એને કાકી હગું કર્યું વરું છે તમને કીધું નથી બીજી વાત ખબર છે તમને જી તમારા હાઈવે રો ખબર છે ઓય. અહીંયા ઓલે એટીએમ વાળાની ઓલી ગાડી લૂંટણી હતી ઓય. ઈ કોણે લૂંટી કોણે મોટા જમાઈએ તમારો અરે ના હોય ચોરીઓ કરે મોટી મોટી આ તો આવું ના ચાલે આપણે આવું રાખવું જ નથી ના રખાય ના હું આવું રખાય હાવ ચોરીયું કરે દારૂ પીવે અને હમણે તો બેંક લૂંટી હતી 100 મહિના તો જેલમાં રહીને આવ્યો છે હે? તો શું તાર ભલા ભાણા તમે આવા કંઢિયા થઈને હમજુ મોણા થઈને બોડો તમે આ છોડીને લાશી પરી ગારામાં પણ ભલા આદમી મને કઈ ખબર જ નથી ને પૂછવું પડે ને પેલા તમારે એમને એમ તમે કયું કરવું છે હગું કરવું હોય તો 5 માણસને પૂછવું પડે બોડું અલે આમાં તો હારું દેખાણું તમે તો કર્યું પરું બે ભાઈએ પાછું હવે હું હવે શું તો પૂછું? સારું દેખાણું હોય તો હવે ભોગવો હવે બીજું શું? મારી વાત સાંભળો જી થયું પાર પડ્યો પણ હજી તમારા કન થોડોક સમય છે ચેતી જોતો હા ઈ તો હવે તો ચેતી જ જ્યાં છે અમે બરોબર હા. હવે અમારે બધુંય થઈ જાય તમે તાર જો શાંતિથી કરી બરોબર હા. અમે બધુંય કરી લાખ રે એમને તો કાંઈ નહીં. રાખતા જ ને આર્યું હગું મારું માનો તો આ શું દારૂડિયા આવા જુગારિયા ના ચોરીયું કરે આવું થોડું રે હગું કરે હા ભલા માણા સમજો થોડું સમજો ના રખાય આવું હગું વેવાઈને હાલ પાત્રો જ ફોન કરું હમણાં હું જી થાય 5-25 તો વ્યવહાર કરી અને સકલન દાણા લાખીને બધું ઠારા પાડો બરોબર, હા. આ હારું હાલ જ વેવાઈને ફોન કરું હમણાં પાત્રો જ એ અમી જાઓ એ હારું હા, બરાબર. શાંતિથી જાજો. હારું હા હારું કર્યું બચારે કીધું હો આવું હગું રખાય જ ને ફોન કરી વે ભાઈ હેલો વેવાઈ મેં ક્યાં જન્મના ફોટા કર્યા છો તમે મને ભટકણા છો અલ્યા આવા દારૂડિયાને જુગાડિયાને હું મારી છોડી હાલતો હશું અલ્યા મને ઘણી વાતો મળી છે તમારી મારે વાત જ નહીં સાંભળવી ભલે મારે 5 લાખ રૂપિયા ધર્માદો આલવાનો થાય પણ આપણો સંબંધ આદે ને રે કાલીએ ને હાલો વે ભાઈ હું શું કહું છું તને વાત નહીં કરતા આવડે મને હેલો વેવાઈ હું શું કહું છું આજથી તમારે ને અમારે બધા સંબંધ પૂરા બરોબર અરે મારે પણ કશું તમારી વાત નથી સાંભળવી મને બધા સમાચાર મળ્યા છે કે તમારો છોકરો શું કરે છે
ચોરીયું કરે છે આ એક નંબર ના ચોર ના ઘરે હું તો આ છોડીઓ હાલતો છું ના એકે ને રે હવે આજથી બધું પૂરું આવું થોડું ચાલતું હશે કરે ના હગો તો પછી ફૂલ જેવી છોડીઓ ગારામ ના ખાઈ છે મેળાવે એટલે પરખા આ આપણો પ્લાન સક્સેસ થાશે કે ન થાય? ઓડા યાદના હબીને અટકાયડા છે હડાશ તો હારી કરી છે એટલે થઈ જશે. થાશે તો ખરી. એ વાઢારા શારે અમન વાઢારા શારે આપણ લઈ જશે ઈન રાશે એટલે ઈયાનું જ કહું છું તાર જોતી આપણે બે હોશિયાર થઈને બેઠા ઈ છોકરા નાના નાના મોટા કરીને વાંધો થાશે મેણા ના મારો બરોબર આ તો મોહણીયમ જાવ તા થાશે ઈ તો થાશે મહાણી એમ તો તમે જ આવવાના છો શાંતિ રાખો હમણાં ઓર રાખો તમે હો ચમ માર કાકાનો ફોન આવ્યો હા કાકા હે ઓ નો ના હોય હે શું થયું લ્યા હે અટકાયો માર કાકાનો ફોન આવ્યો હા કે વેવઈનો ફોન આવ્યો તો ચેવું બોલતા હતા કે 5 લાખ ધર્મા તો ભરવું પડે કે સંબંધ આ જઈને ને કાલે જઈને એટલે ના કે ના પણ એવું કહેતા છે એટલે હા શું મારે હાગું છૂટું કર્યું મારે મારા કાકાનો ફોન આવ્યો બોલતા રહ્યો હા કાકા હે પણ કાકા એ ભયા મારે કહો કે તારું વેરીએ ના પડે છૂટું કરી નાખ્યું કે હે 5 નો કે 10 લાખ ધર્મ લાજ પણ કે આદે ને રે કાલે ને રે વાડુ થઈ ગયું ને સર ચકન ના હાલતા મને હવે હે તમારે તો મોટા પાયે પહેણવાનું નતું. તું તો કેમ હું ગાડી લઈને જઈશ ને અંદર આમ ઉપર ફડકાવ ચી કહેવાય અને ઓલો બાબુનો ફોન આવે કરકન વાત હવે આ બબુન ફોન તો કે તારે ઓરે કરું ઈ તો ભલે ઈ તો હગું ભલે છૂટ્યું ઈ તો અમારે બધે હારવાના જ છે એટલે બીજી બોલે છે આપી નાખ્યો છે ઓડો લબડી ગયું બીજા ભાઈ ઠંડન ગોપાલ બીજા તમે વાઢું હવે પહેણવું મોટા ભાઈ પૈણો મહાડિયામ જઈને બેઠ દો મહાડિયામાં હે ભયા આ તો આપણે ઈયન કહેતો હતા તો આપણે મોટા થઈ ગયા આપણે ચમચા તને ખબર છે ચમ ઈ વાંઢાના રોજ આપણે સેકન્ડ લે કરતા એટલે વાંઢા થઈ ગયા છે પાછા પણ હવે બેઠા ને એમને આપણે તો હવે હે હા એ હવે ચક હારું થાય તો ઠીક ન કે પછી હવે આપણે રેડી